મિત્રો, પૂજ્ય ગુરુદેવે તેમની કથામાં કીધું છે કે જે મહિલા સવારે ઉઠીને સૂર્યોદય પડી ઝાડુ લગાડે છે તો તે આ વાત ધ્યાનથી સાંભળો, નહીતર પછી તમારે પહતાવાનો વારો શકે છે. અને ગુરુદેવે કહ્યું કે અધૂરું જ્ઞાન હંમેશા દુઃખદાયક બને છે. તેથી તમે આ વિડિયો સંપૂર્ણ રીતે જરૂર જુઓ અને મહાદેવને દિલથી પ્રેમ કરતા હોવ તો આ વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં એક વાર હર હર મહાદેવ લખી દેજો. મહાદેવ તમને ખૂબ જ જલ્દ કોઈ આનંદદાયક ખબર જરૂર આપવા આવે છે. મિત્રો, ગુરુજીની કથામાં આટલું કહી શક્યા. પેલા તો કહે છે કે સાવરણી એટલી બધી જરૂરી કેમ છે. સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો, તમારે સાવરણીનું સન્માન પણ કરવું જોઈએ. સાવરણીને હંમેશા સાફ સફાઈથી રાખવી જોઈએ. મિત્રો, જો તમારા ઘરની સાવરણી તૂટી ગઈ છે તો તેને ક્યારે ઉપયોગમાં લેવી જોઈએ નહીં. સાવરણીની પૂજા પણ કરીએ છીએ, તેથી તેને સાંભળીને રાખવી જોઈએ. તૂટી ગયેલી ઝાડુ છે તો એને તરત બદલી લેવું જોઈએ. તૂટી ગયેલી ઝાડુથી આપણા ઘરનો ઝાડુ નહીં લગાડવો જોઈએ. ઝાડુ રાખવાના સ્થાન વિશે પણ અમે તમને જણાવીએ છીએ. જ્યારે એટલી વાતો તમને કહી છે તો ઝાડુ જ્યારે રાખશો ત્યારે એમના માટે એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. હવે આ જે નજર ન પડવાની જગ્યા છે આ તમે તમારા ઘરમાં પોતે જોઈ શકો છો. પરંતુ તમારે માત્ર આ બાબતનું ધ્યાન રહેવું જોઈએ કે તમારે પશ્ચિમ તરફ રૂમમાં આ ઝાડુ રાખવું જોઈએ. તે સૌથી સારી દિશા છે. એકદમ ધ્યાન રાખજો કે ઝાડુ ઉપર નજર ન પડે. ઝાડુને કોઈ પગ ન લગાડે. એટલે કે તમારા પગ અથવા જ્યાં પણ છે આ ઝાડુને પગ ન લગાડે. આવી જગ્યાએ રાખવાની છે. અને આ ઝાડુને નજીકના હોલમાં જ્યાં લોકો આવે છે. બેડ નીચે પણ ન રાખજો. રસોડામાં પણ ન રાખજો. આ સિવાય તમે જ્યાં ઈચ્છો ત્યાં રાખી શકો છો. જે અમે તમને કહેલી છે એવું ધ્યાનમાં રાખી કરી શકો છો. સમજાયું? તો આ બાબતનું વિશેષ ધ્યાન રાખજો. મિત્રો, તો સવારે ઉઠીને જે નિયમ અમે તમને સમજાવીએ છીએ કે સવારે ઉઠીને સૂર્યોદય પછી તરત જ તમે ઝાડુ લગાવો. આથી તમારી ગરીબી દૂર થાય છે. આથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ પણ તમારા ઉપર રહે છે. ત્યારબાદ દોસ્તો, જો તમારી પાસે જૂની ઝાડુ છે જેને તમે ઘરેથી કાઢવા માંગો છો અને નવી ઝાડુ લાવવા માંગો છો તો શનિવારના દિવસે તેને ઘરેથી બહાર ફેંકી દો કે અમાવસ્યાના દિવસે. તો આ 2 દિવસમાંથી કોઈ એક દિવસે તમે ઘરે જે તૂટી ઝાડુ છે તેને બહાર કરી અને નવી ઝાડુ લઈ આવો. તમે તમારા ઘરમાં લઈને આવી શકો છો અને આ નવી ઝાડુની શરૂઆત તમારા ઘરે કરી શકો છો. તો આ બાબતનું તમે લોકો અહીં ધ્યાન રાખજો. હવે મિત્રો, ચાલો જાણીએ કે ઝાડુ સવારે લગાવવું જોઈએ કે સાંજે. તમારા માંથી મોટા ભાગ સ્ત્રીઓ સવારે ઉઠીને ઝાડુ જરૂર લગાવતી હશે. અને અહીં કેટલીક એવી ભૂલો રોજ કરવામાં આવતી હોય છે જેના કારણે તમારો પૂરો દિવસ એક ભૂલના કારણે ખરાબ થઈ જાય છે. બહુ લોકો ભૂલ કરે છે પરંતુ તેમને આજે સુધી તેમની ભૂલ વિશે જાણ નથી થઈ. જો તમે લોકો સવારે ઉઠીને ઝાડુ લગાવો છો તો આ વિડિયો જરૂરથી જોજો. જો તમે સવારે ઉઠીને ઝાડુ નથી લગાવતા, તમે જો ખૂબ લેટમાં ઝાડુ લગાવતા હોવ તો પણ આ વિડિયો ખાસ જુઓ. તમારી આંખો ખુલશે અને તમે માની જશો કે રોજ અમે કેટલી મોટી ભૂલ કરીએ છીએ. તો મિત્રો, તમે સમજ્યા જ હશો કે ઘરના માતા બહેનોએ સવારે ઉઠીને ઘરનું ઝાડુ લગાવવું જોઈએ. પરંતુ અહીં સૌથી મોટી ભૂલ એ થાય છે કે સાંજથી રાત્રે સુધી આપણે સૂતા રહેતા હોઈએ છીએ કે સવારે ઝાડુ લગાવવો છો અને એમ કહેવું કે સવારે ઝાડુ લગાવવું શુભ છે.
તો પછી આમાં શું ખોટું છે? મિત્રો, ભૂલ અહીં થાય છે કે તમે સવારે શું સમજો છે. બ્રહ્મ મુહૂર્ત એટલે 6 સાંજના 3 વાગ્યા પછીનો સમય, 4 અને 5 વાગ્યાનો સમય. તમે આ સમયને સવારે માનતા હોવ. કેટલીક મહિલાઓ તો આ સમયે ઝાડુ માર્યા કરે છે. આ નિયમનું પાલન કરતી વખતે અને આ દરમિયાન તે મનમાં કહેતા હોય છે કે અમારા જીવનમાં મુશ્કેલીઓ કેમ આવે છે? અમે તો બરાબર ભગવાન માટે કામ કરીએ છીએ. સવારે ઉઠીને પહેલાથી જ ઝાડુ કરીએ છીએ, લગાવીએ છીએ. કોઈને ત્યાં એટલા ઝડપથી ઝાડુ નથી જડતું. છતાં પણ અમે આમ દુરસ્ત વર્તમાન શા માટે છીએ? તો મિત્રો, આનું એક સૌથી મોટું કારણ છે કે તમે લોકો યોગ્ય સમયે ઝાડુ નથી લગાવતા. તમે સવારે તો ઝાડુ લગાવી રહ્યા છો, પરંતુ યોગ્ય સમય નહીં. જુઓ, સવારે ઉઠીને ઝાડુ લગાવવું શુભ માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ ઝાડુ તમે સૂર્યોદય પહેલા લગાવો છો, એટલે કે સૂર્ય દેવતા બહાર નીકળ્યા નથી, ત્યારે તે સારું માનવામાં નથી આવતું. અને જો તમે ઝાડુ સૂર્યોદય પછી કે સૂર્યોદયના સમયે લગાવો છો તો તે સારું માનવામાં આવે છે. સૂર્ય ઉદયના થોડા સમય બાદ ઝાડુ મારવું તો એ તમારા માટે પૂરું સાચું માનવામાં આવે છે. આથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા જોવા મળે છે અને તમારું ઘર સુખ અને સમૃદ્ધિના માટે હંમેશા ભરાઈ જાય છે. આ જ સાથે મિત્રો, જેઓ પણ વાસ્તુશાસ્ત્ર જાણતા હશે તેમણે જાણ્યું છે કે સવારે સૂર્ય ઉદય થયા પછી જ ઝાડુ મારવું શુભ માનવામાં આવે છે, સૂર્ય ઉદય પહેલા નહીં. તો જો તમે આજ સુધી સૂર્યોદય પહેલા ઝાડુ મારતા આવ્યા છો તો તે બંધ કરી દો. નહીં તો તમે કંગાળ થવાથી કોઈ રોકી શકશે નહીં. હવે ઉઠને પછી તમે તમારા કામ કરી લો. પણ જે ઝાડુ લગાડવામાં આવે છે તે સૂર્ય ઉદય પછી જ લગાડવું જોઈએ, સૂર્ય ઉદય પહેલા નહીં. આ વાત તમારે ચોક્કસ સમજવી જોઈએ. હવે મિત્રો, અહીં ઘણી એવી બાબતો છે જેને તમે ઝાડુ લગાડતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. ચાલો, જ્યારે ઝાડુની વાત થઈ રહી છે તો તમે સમજ્યા કે સવારના સમયે હંમેશા સૂર્ય ઉદય પછી જ ઝાડુ લગાડવું જોઈએ. હવે જે સાસુઓ અને બહેનો મોડે ઝાડુ લગાડે છે તેમને પણ આ બાબત સમજવી જોઈએ કે જો તેઓ વધુ વહેલા ઝાડુ નહીં લગાડી શકે તો સૂર્ય ઉદય પછી જ લગાડવું જોઈએ. જે તમે 6 વાગ્યે, 7 વાગ્યે, 8 વાગ્યા સુધી ઘરે ઝાડુ લગાડવામાં આવેલું હોવું જોઈએ, જે યોગ્ય માનવામાં આવે છે. કદાચ તમારી કોઈ મજબૂરી હોય, કોઈ કારણવશ તમે સવારે મોડા ઉઠો છો, તે ઉપરાંત રહેતું નથી. પરંતુ તમે પ્રયાસ કરો કે સવારે 8 વાગ્યા પહેલા તમારા ઘરમાં ઝાડુ લગાડાઈ જાય. કેમ કે પછી તે સમયે અહીં વધારે થાય છે અને એવું લાગે છે કે હવે બપોરનો સમય થઈ ગયો છે. તેથી આ કારણથી તમારે ઝાડુ સવારે 8 વાગ્યા પહેલા લાગવું જોઈએ. પરંતુ જે માતાઓ બહેનો પ્રાત સૂર્યોદયથી પહેલા અને સૂર્યોદય પછી તમે લોકો પછી લગાડી શકો છો, ત્યારે તમને અહીં કોઈ સમસ્યા નહીં થાય. હવે સાંજના સમયની વાત કરીએ. હવે મોડી સાંજે ક્યારે ઝાડુ લગાડવું એ વિશે તમને ખબર પડી ગયું છે. સાંજના સમયે ઝાડુ લગાડતી શાંતિ પર ધ્યાન આપવું. સાંજના સમયે ઝાડુ લગાડવાથી ઘરના લક્ષ્મી દૂર જતી હોય છે અને તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે, અથવા ઘરમાં જે દેવું રહે છે તે ધીમે ધીમે વધવાનું શરૂ થાય છે. ક્યારેક પણ અહીં બહારના તેમના માટે કમ નહીં હોય. તો આ માટે મિત્રો, ઘરે તમે બધા તેઓને સાંજના સમયે ભૂલથી પણ ઝાડુ નહીં કરવું જોઈએ. જો કે તમારી પાસે જો ઝાડુ કરવું હોય તો સાંજ થવા પહેલા કરી લો. 4 વાગ્યાનો સમય પણ તમને મળે છે, 5 વાગ્યાનો પણ મળે છે, 5 વાગ્યાને 30 મિનિટ સુધીનો પણ મળે છે.
પરંતુ ત્યાર પછીનો સમય સાંજમાં એટલે કે ઓછું થવા લાગે છે, કેમ કે સાંજનો સમય શરૂ થવા લાગ્યો છે. તમે સાંજે ઝાડુ લગાવવા માંગતા હો તો કોશિશ કરો કે સાંજ થવાની પહેલા જ કરી લો. સાંજમાં તો ઝાડુ લગાવવો જ નહીં. સાંજના સમયે ઘણા કામ છે જે નહીં કરવા જોઈએ. સાંજમાં ઝાડુ લગાવવું નથી એટલે જોવા માટે તમે તમારા વાળ પણ સરખા કરવા જોઈએ નહીં. તેની જગ્યાએ ઘરના બારણાના દરવાજા પર બેઠા રહેવું જોઈએ નહીં. હજુ પણ ઘણી મહિલાઓ છે જે તેમના ઘરના મુખ્ય દરવાજા પાસે બેસી રહે છે, પણ પોતાની આસપાસના લોકો જોઈને પોતાને સુરક્ષિત અનુભવે છે. લોકો સાથે વાત કરે છે. વાત કરવામાં કોઈ જ એક પ્રશ્ન કે મુશ્કેલી નથી, પરંતુ જો તમને સાંજે આ વાતો કરવાની હોય, તે પણ પોતાના ઘરના દ્વારે બેસીને, તો આ બરાબર નથી. વધારે મારાથી આવું ન કરવું જોઈએ. સાંજે તો ભગવાનનું નામ લેવું જોઈએ. તો જો શક્ય હોય તો સાંજે તમારે તમારા ઘરના દ્વારે ચોખટ પર બેસવું જોઈએ નહીં. આ યોગ્ય ગણાતું નથી. સાંજે મેકઅપ કરવું જોઈએ નહીં. સાથે સાથે વાળ પણ બંધવા ન જોઈએ. ચૂડીઓ ન પહેરવી. સિંદૂર ન લગાવવું જોઈએ. આ બધા કામ સાંજે બરકરાર મનાય છે. સાંજે તમારા ભૂજકોટ પણ કરવો જોઈએ નહીં, કેમ કે એ સમય માત્ર ભગવાનની ભક્તિ માટે હોય છે. ભગવાન આ સમયે ફરી ફરવા નીકળે છે. ભગવાન શિવ અને માતા પાર્વતી ફરે છે, જ્યારે તેઓ જોઈને સમજાવે છે કે તમે તેમના નામનું ધ્યાન નથી કરી રહ્યા. તમે તો તમારા જ કામમાં મગ્ન છો, તો તેઓ તમારા ઘર પરથી જતા રહે છે. જ્યારે ભગવાન તમારા ઘરથી જાય છે, ત્યારે તમારા ઘરે સુખ અને શાંતિ પણ જવા લાગી જાય છે. આ માટે તમે પ્રયાસ કરવો. સાંજના સમયે તમારા આ કામો કરવાથી બચો. સાંજના સમયે લડાઈ ઝઘડા ન કરવા જોઈએ. બીજાના ઘેર જવું જોઈએ નહીં. સાંજના સમયે પૈસા પણ ખર્ચ ન કરવા જોઈએ. જો કે આ વાત ફક્ત ઘરે લાગુ થાય છે. બહાર કામ કરવાના માણસો માટે આ નિયમ લાગુ નથી પડતું, કારણ કે તેઓ આ વસ્તુઓ પર કાબૂ પામી શકતા નથી. જેમના બધા સમયે પૈસાની જરૂર શરૂ થતા રહે છે, ખર્ચ કરવો જ પડે છે, તો જલ્દી જલ્દી વહી રહેશે. આ સાંજનું તે એકદમ ચોક્કસ સમય છે જ્યારે સાંજ થઈ રહી હોય છે અને રાત આવવાની હોય છે. આ વચ્ચેનો સમય દરમિયાન તમારે કોઈને પૈસા આપવાના નથી. સમજી ગયા? સાંજના સમયે ઈચ્છા હોય તો તમારા ઘરે કોઈ પણ વસ્તુ આપવા દેવું નહીં. સાંજ પહેલા આપો છો તો સારું, સાંજ પછી આપી શકો, પરંતુ સાંજના સમયે તમારા ઘરમાંથી કોઈને પૈસા ન આપતા હોવું જોઈએ. તમારા ઘરની બહાર જતા નહીં. કોઈ વસ્તુ ખરીદી રહ્યા હોવ તો પણ ખરીદવી નહીં, કેમ કે આથી શું થાય છે? તમારા ઘરની લક્ષ્મી તમારા ઘરેથી જતી રહે છે, કારણ કે સાંજના સમયે જ તમે તમારા હાથથી લક્ષ્મીને કોઈ બીજાને આપતા હોવ છો. ભલે તે માલ તરીકે હોય, ભલે તે પૈસાના રૂપે હોય. તો આ બાબતનો પણ તમે અહીં ધ્યાન રાખવાનું છે. આમ તો મિત્રો, જો ક્યારેક સાંજે ઝાડુ મરવું પડે, જેમ કે ઘણી વખત સમસ્યાઓ આવી જાય છે કે સાંજે ઝાડુ મરવું પડે, તો તમે શું કરશો? જો સાંજના સમયે તમે ઝાડુ મરવું ઘણું જરૂરી લાગે તો તમે ઝાડુ મારી, પરંતુ તમારો કચરો તે સમયે તમારા ઘરમાં જ રાખો, બહાર ન પાડો. જો કંઈક પરિસ્થિતિમાં ક્યારેક આવી જાય છે તો તે જરૂરી થઈ જાય ત્યારે ઝાડુ લગાવવા માટે તમે ઝાડુ તો લઈ લો, પરંતુ કચરો બહાર ન પાડો. કચરાને અંદર જ રાખજો. રાતમાં કચરો કાઢી દો અથવા સવારે દાખલ કરી દેવું. પરંતુ જો ક્યારેક તમને ઝાડુ લગાવવાની જરૂર પડે તો કચરો ઘર બહાર નહીં ફેંકવો. તે કચરો તમારા ઘરના અંદર જ રાખવો.
પછી તમે તેને બહાર કાઢી દેવું. તો આ વાતનું અવલોકન રાખજો. આ કારણે તમારે વહેલી સવારે ઝાડુ લગાવવું જોઈએ. પરંતુ સૂર્ય ઉદય પહેલા અને સૂર્યોદય પછી આ સૌથી વધારે ધ્યાન આપવાની બાબત છે. તેથી તમે આ બાબતનો નોંધ રાખજો. હવે મિત્રો, વધુ એક પ્રશ્ન તમારા મનમાં આવે છે કે અમે ઝાડુ લઈ લીધી, હવે પોતું લગાવવાનું ક્યારે અને કોને કરવું? પોતું ક્યારે લગાવવાનું? કેવી રીતે લગાવવું? એ બધું તમે અહીં જાણજો, કારણ કે ઝાડુ લગાવ્યા બાદ ઘણીવાર માતા બહેનો પોતું જરૂર લગાવે છે તેમના ઘરની સફાઈ કરવા માટે. તો જોઈ લો, પોતું લગાવવાના નિયમો એ છે કે તમે એક કપડાને ભીનું કરશો, તે પોતાથી આખું ઘરે સાફ કરી લે છે. તો જુઓ, પોતું તમે લોકો જો થાય તો સવારે સાંજ પોતું લગાડવું જોઈએ. તમે એક વાત પણ સાંભળી હશે કે સવારે જ્યારે અમે પાણીમાં નમક ઉમેરીને પોતું લગાડીએ છીએ ત્યારે અમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એટલે બધું ઘણું સારું રહે છે, કોઈ ઝઘડોળડાઈ નથી થતો, પ્રેમ અમારા ઘરમાં રહે છે. તો આ વાત એકદમ સાચી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ સવારે નમકનું પોતું લગાડવું બહુ શુભ છે. પરંતુ તમારે જાણવું જોઈએ કે જ્યારે આપણે પોતું લગાવીએ છીએ ત્યારે એ પોતાનું પણ એક સમય હોય છે. જેમ સવારમાં તમે ઝાડુ લગાવીને એ પછી તરત પોતું લગાવવું જોઈએ અને બપોરે પછી કોઈ પણ સમયે તમે પોતું ન લાગવું જોઈએ. પોતાનો અર્થ એ છે કે જે નમકવાળું પાણીને લઈ આપણે પોતું લગાવીએ છીએ તે બપોરે 12 વાગ્યા બાદ નહીં લગાવવું જોઈએ. 12 વાગ્યાથી પહેલા તમે નમકવાળું પાણી લઈને પોતું લગાવી શકો છો. જો કે બપોરે 12 વાગ્યા પછી જો તમારે પોતું લગાડવું હોય તો તમે નોર્મલ રીતે કરી શકો છો. પરંતુ સાંજના 12 વાગ્યા પછી મીઠું ભેળવીને આવું ન કરવું જોઈએ. આ વાતનું તમારે થોડું ધ્યાન રાખવું પડશે. હવે લાગશે કે ઘણા લોકો પૂછતા હોય છે કે શનિવારે શું આપણે અહીં પોતું લગાડી શકીએ? તો હા, શનિવારે પણ તમે અહીં પોતું લગાડી શકો છો. આમાં કોઈ મુશ્કેલી નથી. જો નમ્રતાપૂર્વક કહીએ તો પોતું લગાડવાનો સમય હોય છે. બાકી સૂર્યાસ્ત પછી પોતું ગાવવું જોઈએ. આથી આપને અહીંથી બચવું જોઈએ, કેમ કે સવારે પોતું લગાવવું સારી ઉર્જા લાવે છે. પરંતુ જો આપ બપોર પછી અથવા સૂર્યાસ્ત સમયે પોતું લગાવીએ છીએ તો આથી તમારા ઘરે નકારાત્મક ઉર્જા પણ આવે છે. આ બાબતે તમારે ધ્યાન રાખવું જોઈએ. પછી એક ગુરુવાર એવો દિવસ હોય છે જ્યારે તમારે પોતાને ન લગાવવું જોઈએ. કેટલાક લોકો આ વાતમાં માનતા નથી, કારણ કે આથી ઘરમાં દહેજી આવી શકે છે. ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવા લાગે છે અને એકાદશીનો દિવસ રહે છે. તો પ્રયાસ કરો કે જે પણ ખાસ દિવસ હોય જેના માટે કેટલાક નિયમોનો પાલન કરવામાં આવે છે, તો તમે તે દિવસોમાં પોતું નથી મારવાનું. એકાદશીના દિવસે તો પોતું લાવવાથી બચવું જોઈએ. બાકી મીઠાનું પોતું તે સિવાય તમે કોઈ પણ દિવસ કરી શકો છો. વધુમાં સવારે પોતું કરવું સૌથી યોગ્ય માનવામાં આવે છે. તો જો તમને આ વિડિયો થોડો પણ રસપ્રદ લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો. આભાર.